નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેસલ તોરલનું નામ એટલે ગુજરાતમાં જાણીતો ઇતિહાસ. જેસલનો જન્મ 14મી સદીમાં આસપાસ કચ્છ દેતા વંશનો લાખાજી જાડેજાના પુત્ર ચંદ્રોડી જાડેજાના ઘરે થયો હતો. અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યું હતું, પણ ગરાસના કિસ્સામાં વાંધો પડતા તે બહાર વટે ચડ્યો હતો. જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું કચ્છની કાળી ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને તહસનહસ કરી દીધા. જાડેજાની ભાભીએ કહેલા આ વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો. અડધી રાત વીતી ગઈ હતી જ્યારે તરક સોપો પડી ગયો હતો. સૌરાષ્ટ્રના સંત સાસ્યાતી કાઠીના ઘરે પાટની પૂજન વિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા. સાસ્તિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી અને ઘોડીની બહાદુરીની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલ આ જામવંતી ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિર્ણય કર્યો. એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકાવીને અહીંયા સાસ્તિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો અને આવતા વેત જ કાઠીરાજના ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડનો ખિલ્લો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોડીને પકડી અને પંપાડીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી. ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા જેસલ જાડેજા ઘાસના ઢગલામાં છુપાઈ ગયો. રખેવાળી ઘોડીના ખિલ્લાને ફરીથી જમીનમાં ખોપી દીધો, પરંતુ બન્યું એવું કે ખિલ્લો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીમાં આરપાર થઈને જમીનમાં બેસી ગયો. ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખિલ્લાથી વિંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક પણ ચીસ નીકળી નહીં અને મૂંગો જ પડ્યો રહ્યો. આ તરફ પાઠ પૂજન પૂરું થતાં સંત મંડળીનું ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યું, પણ સૌને પ્રસાદ વેચાઈ જવા છતાં એક વ્યક્તિના ભાગનું પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો તેની પછી શોધખોળ ચાલી. એટલામાં ઘોડીએ ફરીથી નાચકોડ શરૂ કરી દીધો. રખેવાળને થયું કે ઘોડીના પાસે કંઈક નવો માણસ હોવું જોઈએ. અંદર આવીને જોયું તો ખિલ્લાથી વિંધાઈ ગયેલા હથેળીવાળા જેસલ જાડેજાને જોયા. લોહીવાળા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ જાડેજા હાથમાંથી ખિલ્લો કાઢવાનો પ્રયત્ન કરતો હતો. ઘોડીના રખેવાળી તેને મદદ કરી અને ખિલ્લો નીકાળી ગયા બાદ કાઠીરાજ પાસે લઈ ગયા. હાથમાં ખિલ્લો વાગ્યા બાદ પણ જેસલ વીરતા બતાવીને મોટા અવાજે બોલ્યો કે હું કચ્છનો બહારવટિયો છું અને તેણે ઘોડીની અને તેની પત્ની તોરલ બેવની માંગણી કરી. જેસલની એક શરતે ઘોડી અને પત્ની આપી દેવાની તૈયારી બતાવીને કહ્યું કે તેણે ધર્મનું પાલન કરવું. અને આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તો તે કચ્છ તરફ ચાલ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોવાથી જેસલ, તોરણ અને ઘોડી વહાણમાં બેઠા. જ્યારે બરોબર મધદરિયે વહાણ આવ્યું ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા. ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો. દરિયામાં તોફાન આવ્યું. મોજા ઉછળવા લાગ્યા. વહાણ હલક ડોલક થવા લાગ્યું. અચાનક પલટું જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે. અનેકો લોકોનો નષ્ટ કરનાર જેસલ
આજે કાયરની માફક કાપવા લાગ્યો અને તોરલ શાંત થઈને બેઠા હતા. એના મુખ ઉપર કોઈ ભય ન હતો. જેસલને થયું, મોતથી ના ડરતી આ કોઈ સતી જ છે. તોરલમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યો. અભિમાન ઓગળી ગયું. આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણને વિનંતી કરવા લાગ્યો. તોરલે જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું. ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. જેસલ નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઈ ગયું. થોડા જ સમયમાં જેસલ બહારવટિયાના જીવનમાં પલટો આવી ગયો. જેસલને દરિયામાં મોત દેખાતું હોવાનું કારણે બધું અભિમાન ઓગળી ગયું અને જેસલનું હૃદય પરિવર્તન થયું. તોરલ સતીના કારણે જેસલ જેવો એક રાક્ષસ પીર બની ગયો. આગળ જતાં જેસલ પીર નામે ઓળખાય છે. જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે અને દુનિયાનો નષ્ટ થઈ જશે એવી લોકોમાં પ્રબળ માન્યતા છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.